તો હવે મિત્રો ડીપીએસપીની અંદર આગળ વધીએ પાર્ટ 2ની અંદર આપણે. તો આર્ટિકલ નંબર 41થી 51 સુધીની આપણી સફર જે છે એને આજે આપણે પૂર્ણ કરીશું. અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પૂર્ણ થયા બાદ પછી અભ્યાસક્રમની અંદર આપેલ મુદ્દો એટલે કે સંસદ અને રાજ્ય વિધાનમંડળ. તો સંસદની અંદર અને રાજ્ય વિધાનમંડળની અંદર ત્યારબાદ આપણે ક્રમિક રીતે આગળ વધીશું. તો હાલ આપણે ડીપીએસપીની ચર્ચાઓને આગળ વધારીએ. લગભગ અડધા પોણા કલાકની ચર્ચાઓને લઈને આપણે આગળ વધીએ છીએ. તો અનુચ્છેદ નંબર 41 તો જ્યાં આગળ વાત કરવામાં આવેલી છે કે ભાઈ રાઇટ ટુ વર્ક એટલે કે કામનો અધિકાર. અહીંયા આગળ રાઇટ ટુ એજ્યુકેશન શિક્ષણનો અધિકાર. બરાબર, ધ્યાનમાં રાખજો મિત્રો કે કયા કયા અધિકાર આની અંદર મળે છે આપણને. તો એક આર્ટિકલ નંબર 41 રાઇટ ટુ વર્ક, and second right to education, and third in certain situations કે કેટલીક પરિસ્થિતિઓમાં right to free legal aid, free public aid, legal aid નથી, public aid. તો ત્રણ અધિકાર જે છે ને એ આર્ટિકલ નંબર 41ની અંદર છે. ધ્યાનમાં રાખજો મિત્રો, ત્રણ અધિકાર આર્ટિકલ નંબર 41ની અંદર જોવા મળે. એટલે 39 બાદ વેલફેર સ્કીમ્સ જે પણ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવે છે અથવા તો ઘડવામાં આવે છે, જ્યારે પણ તમે વર્ગ 1ના અને વર્ગ 1 તથા 2ના અધિકારી બનીને સરકારની અંદર જશો ને મિત્રો, ત્યારે પોલિસી મેકિંગની અંદર બ્યુરોક્રેટ્સ પણ મહત્ત્વની ભૂમિકામાં છે. એટલે કે તમે પણ એક પાર્ટ બનશો ત્યાં આગળ. અને ગવર્નન્સની અંદર આપણે બ્યુરોક્રેસી ઉપર વાત કરવાની જ છે. બરાબર, નીતિ નિર્ધારણ ઉપર વાત કરવાની છે. બરાબર, કે નીતિ નિર્ધારણમાં સનદી સેવકની ભૂમિકા બરાબર શું હોઈ શકે, તો એ પણ આપણો એક મુદ્દો છે. એની ઉપર પણ ચર્ચાઓ કરીશું ધામધૂમથી. તો ટૂંકમાં અહીંયા આગળ આર્ટિકલ નંબર 41 એ પુનઃ પ્રાય કહી શકાય કે આર્ટિકલ નંબર 39 બાદ મહત્વની જોગવાઈઓ જો આપણને જોવા મળે તો આર્ટિકલ નંબર 41 છે. 5 આર્ટિકલ એવા છે ભાગ 4ના કે જે ખૂબ જ મહત્વની ભૂમિકામાં છે, જે સાચા અર્થમાં સામાજિક અને આર્થિક લોકશાહીને સાર્થક કરે છે. તો અહીંયા આગળ સૌથી પહેલો અધિકાર આપણો એ છે કામનો અધિકાર, કામ મેળવવાનો અધિકાર, કામનો અધિકાર એટલે. ત્યારબાદ શિક્ષણ મેળવવાનો અધિકાર કોઈ પણ ઉંમરની અંદર. હવે તમને એમ થાય કે આર્ટિકલ નંબર 21A અંદર 21A અંદર રાઇટ ટુ એજ્યુકેશન છે, તો અહીંયા આગળ પણ રાઇટ ટુ એજ્યુકેશન મેં લખ્યું શિક્ષણનો અધિકાર. તો ત્યાં આગળ 21A અંદર તમે જુઓ તો મર્યાદા છે કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનું. જ્યારે અહીંયા આગળ કોઈ એજ બેરિયર નથી, એટલે કે કોઈ પણ વય. અને ત્યાં આગળ 6 થી 14 છે એટલે માત્ર કોના માટે છે, તો બાળકો માટે છે. બરાબર, જ્યારે અહીંયા આગળ કોઈ પણ વયની કોઈ પણ વ્યક્તિ માટે. બરાબર, ચાહે એ સ્ત્રી હોય, ચાહે એ પુરુષ હોય, બરાબર, ચાહે ભારતનો નાગરિક હોય, ચાહે વિદેશી વ્યક્તિ હોય. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે ભાઈ શિક્ષણનો અધિકાર, કામનો અધિકાર અને કેટલીક પરિસ્થિતિઓમાં જાહેર સહાય મેળવવાનો અધિકાર. કે પબ્લિક એડ જે છે એ જાહેર સહાય મેળવવાનો અધિકાર કઈ કઈ પરિસ્થિતિમાં? બરાબર, તો વૃદ્ધાવસ્થા, બેરોજગારી અને બીમારી. તો અહીંયા આગળ સ્પષ્ટ કર્યું છે કે ભાઈ વૃદ્ધાવસ્થા હોય, બેરોજગારી હોય કે પછી બીમારી હોય, તો આવા કિસ્સાઓની અંદર રાજ્ય તરફથી જાહેર સહાય મળી રહે ને એ પણ વ્યક્તિનો અધિકાર છે. અને એ અધિકાર સુનિશ્ચિત કરાવવો એ રાજ્યની ફરજ છે. હવે તમે જુઓ મિત્રો કે લોક કલ્યાણની વિભાવનાને સાર્થક કરવા માટે, લોક કલ્યાણની અભિવૃદ્ધિ કરવા માટે
સરસ મજાની જોગવાઈઓ ભાગ 4માં આપણને જોવા મળે છે, પણ નોન જસ્ટિસિએબલ છે. તો જે તે સમયે બંધારણ સભા દ્વારા જે તર્ક અપાયા કે ભાઈ આજથી 70 વર્ષ પહેલાંની આપણે પરિસ્થિતિ જોઈએ તો એ સમયે દેશ પાસે આર્થિક અને ભૌતિક સંસાધનો પર્યાપ્ત માત્રામાં નહોતા, પણ સાંપ્રત સમયની અંદર શું આપ સહેમત છો કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને ન્યાયોચિત બનાવવા જોઈએ? તમારા વિચારો, તમારા મંતવ્યો એક પેજ ઉપર લખી નાખજો મિત્રો. આ પ્રશ્ન સ્વરૂપે જ છે આપના માટે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને ન્યાયોચિત બનાવવા જોઈએ. શું આપ આ વિચાર સાથે સહેમત છો? તેનું સ્પષ્ટીકરણ કરો. બરાબર. તો એની ઉપર પણ એક પ્રશ્ન સરસ મજાનો તમારો થઈ શકે. છઠ્ઠો પ્રશ્ન અહીંયા આગળ તમને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં મળ્યો છે મિત્રો. બરાબર. ક્વેશ્ચન 6 લખી કાઢીએ અહીંયા આગળ. ક્વેશ્ચન 6 ન્યાયોચિત બનાવવા, ટૂંકમાં હું લખીશ, આખો પ્રશ્ન મેં તમને કહી દીધો છે. ન્યાયોચિત બનાવવા જોઈએ. શું તમે આ મત સાથે સહમત છો? તેને સ્પષ્ટ કરો. બરાબર. તો અહીંયા આગળ વૃદ્ધાવસ્થામાં જાહેર સહાય કેટલાક રાજ્યોની અંદર જોવા મળે કે ભાઈ ઓલ્ડ એજ પેન્શન જેને આપણે કહીએ છીએ, તો ભલે 200-500 રૂપિયા હોય ત્યાં આગળ જોગવાઈ, બરાબર, કેટલાક રાજ્યોની અંદર વધુ પણ રકમ જોવા મળે છે. પણ મિત્રો ભલે અમાઉન્ટ નાની છે, પણ એ દિશામાં રાજ્યે પગલું તો ભર્યું છે ને. અને જે વ્યક્તિ વૃદ્ધાવસ્થાની અંદર એક પણ રૂપિયો જોઈ નથી શકતો, એક પણ રૂપિયો રડી નથી શકતો, એક પણ રૂપિયો ખર્ચી નથી શકતો, હવે રડી નથી શકતો તો ખર્ચી ક્યાંથી શકે? તો એના માટે આ 200-500 જેટલી અમાઉન્ટ પણ આપણને ભલે નજીવી લાગે, પણ એના માટે મહત્વની છે. એટલે જે રાજ્યો આ દિશાની અંદર કાર્ય કરે છે ને એમને ખરેખર એમના કાર્યો સરાહનીય છે અને સરકારના આ કાર્યોને હંમેશા આપણે બિરદાવવા જોઈએ, જેથી કરીને સરકારને પણ પ્રોત્સાહન મળે. અને લોકશાહી સરકારમાં સાચી સત્તા તો લોકોના હાથમાં જ છે ને મિત્રો. એટલે હંમેશા આપણું કાર્ય એ રહેવું જોઈએ કે સરકારને કઈ રીતે પ્રોત્સાહિત કરી શકાય અને લોક કલ્યાણને કઈ રીતે વધુ સાર્થક બનાવી શકાય. રાઈટ. તો એનું એક માધ્યમ જે છે ને એ જનતા જ છે. પણ આ દેશની અંદર ક્ષેત્રવાદ જે છે એ આજની મોટી સમસ્યા છે. ધર્મ જે છે એના આધારે વિભાજન મોટી સમસ્યા છે. બરાબર. અને એની સાથે સાથે ઘણા બીજા પરિબળો જે છે કે જે દેશની એકતાને કાયમ કરવામાં વિઘાતક છે. તો મિત્રો એક નાગરિક તરીકે આપણી ફરજ છે કે રાષ્ટ્રની એકતાને સુનિશ્ચિત કરવી જોઈએ અને સાથે સાથે સરકાર દ્વારા જે કરવામાં આવેલા, ચાહે કોઈ પણ સરકાર હોય મિત્રો, કોઈ પક્ષની તરફેણમાં, કોઈ વ્યક્તિની તરફેણમાં હું વાત નથી કરતો, માત્ર ને માત્ર એક રાષ્ટ્રની તરફેણમાં હું વાત કરું છું. તો સરાહનીય કાર્યો જે છે એને બિરદાવવા જોઈએ, જેથી કરીને સરકારને પ્રેરણા મળે. અને બીજી એક બાબત કે સરકારને પ્રેરણા મળશે ને સરકાર કંઈક નવું કરશે તો એ આપણા માટે જ છે, લોક કલ્યાણ માટે જ છે. તો વૃદ્ધાવસ્થા, બેરોજગારીના કિસ્સાની અંદર પણ આપણે જોઈએ પુનઃ કે મનરેગા, કામનો અધિકાર, બરાબર, તો એ જોવા મળે. બીજી એક બાબત કે સરકાર દ્વારા વિવિધ રોજગારલક્ષી જે કાર્યક્રમો ચલાવવામાં આવે છે, રોજગારી ઉપલબ્ધ કરાવવા માટેની જે યોજનાઓ ઘડવામાં આવે છે, રોજગારી માટેની જે સહાય આપવામાં આવે છે, ચાહે કુટીર ઉદ્યોગો હોય, ચાહે લઘુ ઉદ્યોગો હોય, બરાબર, ચાહે ગૃહ ઉદ્યોગો હોય, કે એના માટે જે સહાય આપવામાં આવે છે, તો આ બધું એના મૂળ ક્યાં આગળ જોવા મળે? તો કામના અધિકારની અંદર આર્ટિકલ નંબર 41ની અંદર જોવા મળે. બીમારીના કિસ્સાઓની અંદર જે જાહેર સહાય આપણને પ્રાપ્ત થાય છે, દાખલા તરીકે આપણે મા અમૃતમની વાત કરીએ, વાત્સલ્ય કાર્ડ, વાત્સલ્ય અમૃતમ યોજનાની વાત કરીએ, આપણે મા અમૃતમ કાર્ડની આપણે વાત કરીએ, તો સરસ મજાની જે યોજનાઓ છે મિત્રો, તો એ ક્યાંક રાજ્યને આ માર્ગદર્શક સિદ્ધાંતોએ પ્રેરણા આપી અને એના આધારે રાજ્યએ શું કર્યું છે? તો આવી યોજનાઓ જે છે એને ઘડી છે. રાઈટ. તો ટૂંકમાં આર્ટિકલ નંબર 41 એ 39 બાદની એક મહત્વની જોગવાઈ તરીકે અહીંયા આગળ આપણને જોવા મળે છે. રાઈટ. તો એકાદ પ્રશ્ન અહીંયા આગળથી પણ મુખ્ય પરીક્ષાના સંદર્ભે લઈ શકાય? તો લઈ શકાય મિત્રો કે નીતિ નિર્દેશક તત્વોમાં ઉલ્લેખિત
કામના, શિક્ષણના અને સહાય મેળવવાના અધિકારને વ્યાખ્યાયિત કરો. બરાબર. તો 7મો પ્રશ્ન અહીંયા આગળ આપણે એ જ લઈએ છીએ કે નીતિ નિર્દેશક તત્વોમાં કામ, શિક્ષણ અને જાહેર સહાયના અધિકારને વ્યાખ્યાયિત કરો. ઇઝ ઇટ ક્લિયર? તો અહીંયા આગળ ડીપીએસપીની અંદરથી કેટલા પ્રશ્નો બને છે મિત્રો, અને મહત્વના પ્રશ્નો છે, રાઈટ. ત્યારબાદ આપણે આર્ટિકલ નંબર 41ની અંદર જે આપણે વાત કરી છે એ જ છે મિત્રો કે કામનો અધિકાર, શિક્ષણ મેળવવાનો અધિકાર, અમુક પરિસ્થિતિઓમાં જાહેર સહાય મેળવવાનો અધિકાર. તો જે મેં બાબતો તમને કીધી છે એ જ બાબતો અહીંયા આગળ લખી છે, એટલે ચિંતા ન કરતા કદાચ ન દેખાય તો. બરાબર. આ છે કામનો અધિકાર, અહીંયા લખ્યું છે શિક્ષણ મેળવવાનો અધિકાર, અને અમુક પરિસ્થિતિઓમાં જાહેર સહાય મેળવવાનો અધિકાર. તો આ અમુક પરિસ્થિતિઓ કઈ છે? તો એની અંદર છે વૃદ્ધાવસ્થા, બેરોજગારી અને બીમારી જેવા કિસ્સાઓની અંદર. ઇઝ ઇટ ક્લિયર? નાઉ સરસ મજાની આ જોગવાઈ બાદ આપણે આગળ વધીએ. આર્ટિકલ નંબર 42 કામની યોગ્ય અને માનવીય પરિસ્થિતિનું નિર્માણ કરવાની વાત કરવામાં આવેલી છે. સાથે સાથે પ્રસૂતિ સહાય અંગેની જોગવાઈની પણ વાત કરવામાં આવેલી છે આર્ટિકલ નંબર 42ની અંદર. કે ભાઈ કામની ન્યાયી અને માનવીય પરિસ્થિતિનું, કામની ન્યાયી અર્થાત યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ કરવું જોઈએ. સાથે સાથે માનવીય પરિસ્થિતિનું પણ નિર્માણ કરવું જોઈએ. કે ભાઈ પબ્લિક એડમિનિસ્ટ્રેશનની અંદર આપણે જોઈએ છીએ હર્ડ હાઇપોથિસિસ એન્ડ રેબલ હાઇપોથિસિસ. બરાબર. એની અંદર આપણે જોઈએ છીએ સામાજિક માનવ, યાંત્રિક માનવ અને પ્રશાસનિક માનવ. અત્યારે કદાચ નહીં સમજાય તમને પબ્લિક એડમિનિસ્ટ્રેશનની બાબત, પણ ટૂંકમાં એટલું કહું કે આ શું કહેવા માંગે છે. તો આર્ટિકલની જોગવાઈ એ કહેવા માંગે છે કે ભાઈ વ્યક્તિ જે છે ને એ યંત્ર નથી, એ માનવ છે. એની પણ લાગણીઓ છે. બરાબર. એ પણ બાહ્ય લાગણીઓથી પ્રભાવિત થાય છે અને બહારના વાતાવરણને એ પણ પ્રભાવિત કરે છે. રાઈટ. તો માનવીય અભિગમ રાખવો જોઈએ, માનવીય દ્રષ્ટિકોણ જે છે એને અપનાવવો જોઈએ, અને એ મુજબની પરિસ્થિતિઓનું સર્જન કરવું જોઈએ કે જેથી કરીને એ પરિસ્થિતિ જે છે યોગ્ય બને, ન્યાયી બને કામની. કે કામની જે જગ્યા છે ત્યાં આગળ પૂરતા પ્રમાણની અંદર, પર્યાપ્ત માત્રાની અંદર જે પ્રાથમિક જરૂરિયાતો છે એને પ્રાપ્ત થવી જોઈએ. બરાબર. પ્રકાશની સુવિધા પ્રાપ્ત થવી જોઈએ, હવાની સુવિધા જે છે એ પ્રાપ્ત થવી જોઈએ, સમયાંતરે અવકાશ અંતરાલ જે છે એની સુવિધાઓ એને પ્રાપ્ત થવી જોઈએ. તો આ બધી બાબતો જે છે એ આર્ટિકલ નંબર 19ના અર્થની અંદર નિહિત થયેલી છે. ત્યારબાદ સાથે સાથે વાત કરેલી છે. બરાબર. મેટર્નિટી લીવ્સની, પ્રસૂતિ સહાયતા અંગેની જોગવાઈઓ પણ કરેલી છે, જે માટે રાજ્યએ કાયદા પણ ઘડ્યા છે અને રાજ્યએ સરસ મજાની જોગવાઈઓ પણ કરેલી છે. બરાબર. કે વિશ્વના અન્ય દેશોની સાપેક્ષમાં ભારતની અંદર મેટર્નિટી લીવ્સમાં બહુ સરસ મજાની જોગવાઈઓ જોવા મળે છે. રાઈટ. તો આર્ટિકલ નંબર 42 જે છે, 42 જે છે એ કામની યોગ્ય અને માનવીય પરિસ્થિતિના નિર્માણ અંગે રાજ્યને માર્ગદર્શન આપે છે. સાથે સાથે મહિલા કામદારોના કિસ્સાની અંદર કે ભાઈ જ્યારે એમની શારીરિક પરિસ્થિતિના આધારે છે મિત્રો, ધ્યાનમાં રાખવાનું છે અહીંયા આગળ કે શારીરિક પરિસ્થિતિના આધારે પ્રસૂતિ વખતે એમને પ્રસૂતિ સહાય આપવાની પણ રાજ્ય દ્વારા રાજ્યને એક માર્ગદર્શન આપવામાં આવે છે. રાઈટ. આર્ટિકલ નંબર 42 બાદ આપણે વાત કરીએ આર્ટિકલ નંબર 43 કે જ્યાં આગળ જોઈ શકાય ઉદારવાદી વિચારધારા જોઈ શકાય, સાથે સાથે સમાજવાદી વિચારધારા જોઈ શકાય, અને સાથે સાથે એની અંદર ગાંધીવાદી વિચારધારા પણ જોઈ શકાય. તો જોઈએ કે ભાઈ આર્ટિકલ નંબર 43ની અંદર કામદારો માટે નિર્વાહ વેતનની જોગવાઈ કરવી. કામદારો માટે નિર્વાહ વેતન એટલે કે લિવિંગ વેજ. બરાબર. નિર્વાહ વેતનનો અર્થ શું છે? તો નિર્વાહ વેતન અર્થાત જીવન વ્યાપન માટે જીવન વ્યાપન માટે. ઓકે. અહીંયા આગળ આપેલું જ છે તમને નિર્વાહ વેતન, લિવિંગ વેજ. તો જીવન વ્યાપન માટે જરૂરી વસ્તુઓ જેવી કે આપણે કહીએ છીએ રોટી, કપડાં ઓર મકાન. તો જીવન વ્યાપન માટે જરૂરી જે પ્રાથમિક જરૂરિયાતો છે, બરાબર, ભોજન, પોશાક એટલે કે કપડાં, અને રહેઠાણ એટલે કે મકાન. તો કામદારોના નિર્વાહ માટે જીવન વેતનની જોગવાઈઓ કરવાની કે ભાઈ કોઈ પણ પરિસ્થિતિની અંદર ચાહે કામદાર અહીંયાથી બીજી જગ્યાએ જાય છે અથવા તો તેની બદલી થાય છે, સ્થળાંતરિત કરવામાં આવે છે અથવા સ્થળાંતરિત થાય છે,
તો એ પરિસ્થિતિની અંદર રાજ્યએ સુનિશ્ચિત કરવું કે ભાઈ એની જે પ્રાથમિક જરૂરિયાતો છે, બરાબર, ભોજન, પહેરવેશ, એના કપડાં, બરાબર, અને સાથે એને રહેવા માટેની સુવિધાઓ પ્રાપ્ત થવી જોઈએ. એટલે કે એ મુજબની તકો ઉપલબ્ધ કરાવવા માટે રાજ્યએ શું કરવા જોઈએ? પ્રયત્નો કરવા જોઈએ. અને સાથે સાથે રોટી કપડાં મકાનની સાથે સાથે વાત કરી છે કે ભાઈ એને શિક્ષણની સુવિધા મળવી જોઈએ, એને સ્વાસ્થ્યલક્ષી સુવિધાઓ મળવી જોઈએ અને વીમાનું રક્ષણ પણ એને મળવું જોઈએ, બરાબર. તો આ બધી પ્રાથમિક બાબતોને સાધ્ય બનાવવા માટે રાજ્ય ઉપર એક ફરજ મૂકવામાં આવેલી છે, રાજ્ય ઉપરનું એક કર્તવ્ય છે, રાઈટ. 43 એની અંદર આપણે જોઈએ તો એની અંદર વાત કરી છે કે ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી સુનિશ્ચિત કરવી. 43 બીની અંદર આપણે જોઈએ 43 બી, સહકારી મંડળીઓ જે છે એની સ્થાપના કરવાની વાત જે છે ને એ 43 બીની અંદર કરવામાં આવેલી છે. હવે ધ્યાનમાં રાખજો, 43 બી જે છે એ 97માં અને 43 એની વાત કરી લઉં પહેલાં. 43 એ ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી સુનિશ્ચિત કરવી. કે ભાઈ ઉદ્યોગો જે છે એના વહીવટની અંદર કામદારોની ભાગીદારી સુનિશ્ચિત કરવી. એટલે કે ઇન ધ સેન્સ કે અહીંયા આગળ જે સંચાલન થાય તો એ સંચાલનની અંદર પાર્ટિસિપેટ કરવા જોઈએ કોને? કામદારોને, બરાબર. અને એમના જે નિર્ણયો છે, એમના જે વિચારો છે, એમની જે ઈચ્છા શક્તિ છે એ મુજબ ત્યાં આગળ વહીવટી વ્યવસ્થા જે છે એ બનાવવી જોઈએ. એનો અર્થ એ છે. હવે 43 એ છે તો કયા બંધારણીય સુધારાથી દાખલ કરવામાં આવેલું છે? તો 42માં બંધારણીય સુધારા કાયદાથી 1976. બરાબર. હવે એક બાબત કે ભાઈ ભાગ 4ની અંદર આવતા બંધારણીય સુધારા, તો અહીંયા આગળ જ હું તમને એક જ સ્લાઇડમાં સ્પષ્ટ કરીને આપી દઉં. અંતે કરેલું છે આપણે આ કાર્ય, પણ તે છતાં પણ કે અહીંયાથી જ ભાગ 4માં થયેલ સુધારા, તો કેટલા સુધારા? તો સૌથી પહેલાં હું તમને કહી દઉં કે ભાગ 4ની અંદર ભાગ 4 સાથે સંકળાયેલા સુધારા કેટલા છે? 4 છે. ભાગ 4 સુધારા કયા કયા? તો એક 42મો સુધારો, 42મો સુધારો, એક જે છે એ 44મો સુધારો, 44મો સુધારો, એક 86મો સુધારો, અને છેલ્લે એક જે છે એ 97મો સુધારો. ભાગ 4 સાથે કેટલા સુધારા સંકળાયેલા છે? 4 સુધારા. હવે ઇન શોર્ટ, સિમ્પલ, તમારે યાદ શું રાખવાનું કે જ્યાં આગળ કોઈ પણ અનુચ્છેદની અંદર તેના ખંડ તરીકે, અનુચ્છેદના ખંડ તરીકે જો તમને એ જોવા મળે, ગુજરાતીમાં ક જોવા મળે, એ કે ક જોવા મળે, તો ત્યાં હંમેશા સુધારો કયો હશે? 42 હશે. ચાહે આપણે વાત કરી 39 એની, વાત કરીએ આપણે 43 એની, વાત કરીએ આપણે 48 એની, તો જ્યાં તમને એ જોવા મળે છે ને ત્યાં આગળ કયો સુધારો છે? 42મો. અને વર્ષ કયું? તો 4 ને 2 6 ભેગું કરો તો 6 થઈ જાય, 1976. 44 4 + 4 8 થાય તો 78. રાઈટ. તો 42મો બંધારણીય સુધારો ક્યાં આવશે? જ્યાં તમને એ જોવા મળે ત્યાં. વત્તા સાથે સાથે કે આર્ટિકલ નંબર 39ની અંદર પણ આપણે જોઈએ છીએ કે ભાઈ 5મી જે જોગવાઈ છે તો એને 42માં સુધારાથી ઉમેરવામાં આવી. બી હોય ત્યાં 97મો બંધારણીય સુધારો, બી હોય ત્યાં 97મો બંધારણીય સુધારો. હવે બી ક્યાં છે? એક જ જગ્યાએ છે, અને એ ક્યાં? 43માં છે, 43માં, રાઈટ. તો અહીંયા આગળ તરત જ સ્પષ્ટ થઈ જાય કે ભાઈ 43B તો એ 43માં બંધારણીય સુધારાથી દાખલ થાય છે. 86મો બંધારણીય સુધારો તો ન એ કે ન બી, પણ 86માં પહેલાં વાત આપણે કરી લીધી હતી, બરાબર. એફઆરની અંદર જ્યારે વાત કરી આપણે, ફંડામેન્ટલ રાઇટની અંદર જ્યારે વાત કરી ત્યારે કીધું હતું કે ભાઈ 45 નંબરના આર્ટિકલમાં જે જોગવાઈ હતી એ ઉપાડીને મૂકી દેવામાં આવી. ક્યાં આગળ? 21A. તો 45માં પછી શું કરવામાં આવ્યું? બદલી નાખવામાં આવ્યું. તો શું થયું? 86માં સુધારાથી 45માં નવી જોગવાઈ દાખલ કરવામાં આવી. ત્યાં 0 થી 6 વર્ષ એજ ગ્રુપ કરી દીધું આપણે, થોડી વાર પછી જોવાના છીએ. અને 44મો બંધારણીય સુધારો
તો આર્ટિકલ નંબર 38માં મેં તમને કીધું હતું કે ભાઈ એક જ બાબત હતી, આવક, તક, અવસર અને પ્રતિષ્ઠાની અસમાનતા દૂર કરવાના રાજ્ય પ્રયત્ન કરશે. તો 38ની અંદર બીજી જોગવાઈ જે છે એ 44માં સુધારાથી દાખલ કરવામાં આવી. તો ઇઝ ઇટ ક્લિયર? વન સ્લાઇડમાં જ તમારું ક્લિયર થઈ ગયું કે ભાઈ બંધારણીય સુધારા ભાગ 4ના સંદર્ભે જ્યારે આપણે લઈએ કે ભાઈ ભાગ 4ની અંદર કયા કયા અને કેટલા બંધારણીય સુધારા છે, તો એક સાથે જ આપણે વાત કરી લઈએ તો ભાગ 4 એટલે 4 બંધારણીય સુધારા: 42મો, 44મો, 86મો અને 97મો. 42મો બંધારણીય સુધારો જ્યાં એ જોવા મળે ત્યાં, અને 39માં 5મી જોગવાઈ. 44મો બંધારણીય સુધારો આર્ટિકલ નંબર 38માં છે. 86મો બંધારણીય સુધારો આર્ટિકલ નંબર 45ની જોગવાઈને બદલી નાખે છે. અને 97મો બંધારણીય સુધારો તો બી દેખાય ત્યાં, બી કેટલી જગ્યાએ છે? એક જ જગ્યાએ છે, બીજી ક્યાંય છે નહીં. રાઈટ. સો આર્ટિકલ નંબર 43A બાદ 43B છે. 43B સહકારી મંડળીઓની રચના ને પ્રોત્સાહન, સહકારી મંડળીની રચના અને તેમને પ્રોત્સાહન આપવા અંગે રાજ્યની ફરજ છે. રાઈટ. તો લોકતાંત્રિક સમાજવાદને સાર્થક કરવામાં એક ઉદારવાદી વિચારધારા છે આ, બરાબર. અને સાથે સાથે કહી શકાય, બરાબર, કે કુટીર ઉદ્યોગોની સ્થાપનાનું વાત પણ આર્ટિકલ નંબર 43માં જ છે. ધ્યાનમાં રાખજો કે ઘણી વખતે, બરાબર, પ્રશ્નની અંદર આવે કે ભાઈ કુટીર ઉદ્યોગો, તો કુટીર ઉદ્યોગોની સ્થાપના અંગેની જોગવાઈઓ પણ ક્યાં? અનુચ્છેદ નંબર 43, ધ્યાનમાં રાખજો, આર્ટિકલ નંબર 43. રાઈટ. 43A ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી સુનિશ્ચિત કરવી. 43Bની અંદર જોઈએ આપણે તો સહકારી મંડળીઓની સ્થાપના અને તેને પ્રોત્સાહન આપવા અંગેની રાજ્યની ફરજની વાત કરવામાં આવેલી છે. આર્ટિકલ નંબર 44, ધ મોસ્ટ અવોઇટેડ ટોપિક ઇન ડીપીએસપી. ડીપીએસપીમાં જેની રાહ જોવાતી હોય કે જે ચર્ચાની અંદર આવે તો આર્ટિકલ નંબર 44 છે. હવે આર્ટિકલ નંબર 44નું મહત્વ એટલા માટે વધી જાય મિત્રો કે જ્યારથી આ આર્ટિકલ ઘડાયો ને ત્યારથી લઈને અત્યાર સુધી ચર્ચામાં જ છે. રાઈટ. એટલે કે બંધારણ સભાએ આર્ટિકલ ઘડ્યો 44, સમાન નાગરિક સંહિતા, બરાબર, યુનિફોર્મ સિવિલ કોડ, અને એ ઘડ્યા બાદની જે સરકારો આવી એ સરકારો ઉપર એક પ્રશ્નાર્થ રહ્યો કે કેમ સમાન દીવાની ધારા, સમાન નાગરિક સંહિતા, યુનિફોર્મ સિવિલ કોડની દિશામાં કેમ સરકાર આગળ નથી વધતી. અને હવે સરકારની કેટલીક બાબતો અને સરકાર દ્વારા તાજેતરમાં લેવામાં આવેલા કેટલાક નિર્ણયો ઉપરથી એવું જણાય છે કે સરકાર યુનિફોર્મ સિવિલ કોડની દિશામાં આવનારા સમયમાં આગળ વધશે. રાઈટ. તો આર્ટિકલ નંબર 44ની અંદર જે જોગવાઈ છે એ છે યુનિફોર્મ સિવિલ કોડ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સમાન નાગરિક સંહિતા. કોડ છે મિત્રો, કોડ છે, એક્ટ નથી. સમાન નાગરિક ધારો, બરાબર, એ ક્યારે થાય? તો જો એક્ટ લખેલું હોય તો એને આપણે સમાન નાગરિક ધારો કહી શકીએ. અહીંયા આગળ શું લખેલું છે? તો અહીંયા આગળ લખેલું છે યુનિફોર્મ સિવિલ કોડ. રાઈટ. હવે યુનિફોર્મ સમાન સિવિલ નાગરિક કોડ એટલે સંહિતા. તો સમાન નાગરિક સંહિતા સ્થાપવા અંગેની વાત કરેલી છે. હવે આપણા દેશની અંદર વર્તમાન પરિસ્થિતિ જોઈએ આપણે તો કેમ જરૂરિયાત, અને જે તે સમયે બંધારણ સભા દ્વારા આ અવધારણા અથવા તો આ સિદ્ધાંતને કેમ દાખલ કરવામાં આવે? ઉદારવાદી વિચારધારા છે મિત્રો. યુનિફોર્મ સિવિલ કોડ એ ઉદારવાદી વિચારધારા છે, ઉદારવાદી સિદ્ધાંતોનું સમર્થન કરે છે. હવે યુનિફોર્માલિટીથી શું તાત્પર્ય થાય? બરાબર, સમાનતા, સમરૂપતા, બરાબર. યુનિફોર્માલિટી એટલે શું? તો વાત કરીએ આપણે કે જ્યારે શાળાની અંદર આપણે હતા તો આપણને ચોક્કસ આપણી શાળાનો જે નિર્ધારિત ગણવેશ હતો
તો એ ગણવેશ પહેરીને આપણે શાળામાં જવાનું હતું, જેને આપણે અંગ્રેજીમાં શું કહેતા, યુનિફોર્મ કહેતા, રાઈટ. અહીંયા આગળ પણ શબ્દ એ છે, યુનિફોર્મ સિવિલ કોડ. હવે એક શાળા કે જે તમારી કોઈ પણ શાળા હોય જે તે સમયની, તો એ વખતે જે નિર્ધારિત ગણવેશ હતો, યુનિફોર્મ હતો, એ ધારણ કરતા, એટલે ઓળખાતું કે ભાઈ આ એક્સ સ્કૂલ જે છે એનો વિદ્યાર્થી છે. તો એક સરખા ગણવેશની અંદર બધા વિદ્યાર્થીઓ ત્યાં આગળ આપણને જોવા મળતા હતા. અહીંયા આગળ જ્યારે વાત કરીએ આપણે કે ભાઈ યુનિફોર્માલિટી લાવવાની વાત છે, સમાનતા સમરૂપતા લાવવાની વાત છે, પણ કેટલા હદ સુધી, બરાબર, કેટલી હદ સુધીની સમાનતા કે સમરૂપતા? શું એકદમ સમાનતા, એકદમ સમરૂપતા લાવવાની વાત છે? તો ના. અહીંયા આગળ કીધું છે કે જ્યાં સુધી સાધી શકાય, જ્યાં સુધી એ સાધી શકાય, જ્યાં સુધી એ શક્ય છે, સમાનતા અને સમરૂપતા જ્યાં સુધીની શક્ય છે, જ્યાં સુધીની સાધી શકાય એવું છે, એવી સમાનતા પ્રસ્થાપિત કરવાની વાત છે, રાઈટ. કે ન કે પછી તમામને એક સમાન બનાવી દેવા, તમામને એક સમાન બનાવવા, તો સમરૂપતા પણ જ્યારે પોતાનામાં એક લેવલ ક્રોસ કરે તો એ પણ ખતરનાક સાબિત થાય છે દેશ માટે. હોમોજીનિટી, રાઈટ. તો સમાનતા જે છે એને પ્રસ્થાપિત કરવાની છે, પણ ક્યાં સુધી? કે જ્યાં સુધી એ સાધી શકાય, જ્યાં સુધી એ શક્ય છે ત્યાં સુધી. આપણી શાળાના જ ગણવેશની આપણે વાત કરીએ કે ભાઈ દરેક વિદ્યાર્થી માટે નિર્ધારિત હતું કે ચોક્કસ સપોઝ વ્હાઇટ શર્ટ છે એન્ડ બ્લેક પેન્ટ છે, તો નક્કી હતું કે ભાઈ દરેક વિદ્યાર્થી વ્હાઇટ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરીને આવશે. પણ એવી સમાનતા નથી કે ભાઈ ધોરણ, સપોઝ ઉદાહરણ તરીકે STD 5th, સ્ટાન્ડર્ડ 5th, ધોરણ 5, કે ભાઈ ધોરણ 5ની અંદર જે ગણવેશ હશે એમાં શર્ટ જે છે ને એની સાઇઝ 38 હશે અને પેન્ટ જે છે ને એની સાઇઝ, કમરની સાઇઝ જે હશે એ 28 હશે. હવે સમજો કે આ જે સમાનતા છે, એક સમાનતા એવી કે ભાઈ દરેકે યુનિફોર્મ ગણવેશ જે છે એ બ્લેક શર્ટ, બ્લેક પેન્ટ અને વ્હાઇટ શર્ટ દરેકે પહેરવાનો છે. એક સમાનતા આ રીતની હોય. અને બીજું કે ભાઈ બ્લેક પેન્ટ અને વ્હાઇટ શર્ટ પહેરવાનો છે, પણ સ્ટાન્ડર્ડ 5 માટે શર્ટ 38 સાઇઝ અને પેન્ટ 28 સાઇઝ. સમજો આના માધ્યમથી શું કહેવા માગું છું. તો ત્યાં આગળ એક હેલ્ધી, કોઈ ખાતા પીતા ઘરનો તંદુરસ્ત, બરાબર, સરસ મજાનો ડબલ એક્સેલ શરીર ધરાવતો કોઈ વિદ્યાર્થી હોય ધોરણ 5માં, તો એને 38 સાઇઝનો શર્ટ ન પણ થાય, પેન્ટ જે છે 28નું એ ન પણ થાય. તો શું એને બળજબરી 38 અને 28 પહેરાઈ અને સ્કૂલે મોકલવાનું? અને બીજી બાજુ એક વિદ્યાર્થી દુબલો પતલો છે, શરીરનો એકવડિયો બાંધો છે, એને 38ની જગ્યાએ 30નો શર્ટ થતો હોય અને 28ની જગ્યાએ 22નું પેન્ટ થતું હોય, બરાબર. તો આ 38 અને 28 પહેરાવા તો કેવું લાગે એની ઉપર? એક વિદ્યાર્થી કે જે ધોરણ 5માં છે એની હાઇટ થોડી વધી ગઈ છે, એક વિદ્યાર્થી જે ઠીંગણો રહી ગયો છે, એને આ મુજબનો ગણવેશ પહેરાવી દેવો, કેવું લાગે? તો આ જે સમાનતા છે ને એ પ્રકારની સમાનતાની વાત નથી મિત્રો. આપણા ત્યાં જે સમાનતાની વાત કરી છે ને કે જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી જ, બરાબર. અહીંયા આગળ એક લાંબો થઈ ગયેલો વિદ્યાર્થી હોય જેની હાઇટ વધી ગઈ છે, એને આ પેન્ટ પહેરાવો તો એ બરમુડા જેવું લાગે એને, બરાબર, કેપરી જેવું લાગે એને. અને પેલો જે ઠીંગણો રહી ગયેલો છે તો એના જેવા બે આવી જાય પેન્ટની અંદર, તો એવું પણ થાય, રાઈટ. તો અહીંયા આગળ જે સમાનતા પ્રસ્થાપિત કરવાની વાત છે યુનિફોર્મ સિવિલ કોડના માધ્યમથી, કે જ્યાં સુધી સાધી શકાય ત્યાં સુધી, કે દેશની અંદર આપણને જોવા મળે પર્સનલ લોસ, બરાબર, દેશની અંદર આપણને જોવા મળે પર્સનલ લો, બરાબર,
કે જેની અંદર મુસ્લિમ તો મુસ્લિમ પર્સનલ લો છે, હિન્દુ પર્સનલ લો છે, પર્શિયન પર્સનલ લો છે, બરાબર, યહૂદી પર્સનલ લો. અલગ અલગ ધર્મ અને અલગ અલગ સંપ્રદાયના લોકોને તેમના કાયદાઓ મુજબ શું કરવામાં આવે છે? તો કાયદાકીય વ્યવસ્થાથી સંચાલિત કરવામાં આવે છે. હવે દેશ એક છે, ભારત એ રાજ્યોનો બનેલો એક સંઘ છે, નાગરિકતા એક છે ભારતની. તો પછી સિવિલ મેટર્સ માટે, અને એમાં પણ ધ્યાનમાં રાખજો મિત્રો કે ક્રિમિનલ મેટરની અંદર તો આપણા દેશની અંદર આપણને જોવા મળે છે યુનિફોર્માલિટી, રાઈટ, પણ વાત ક્યાંની છે? તો સિવિલ, યુનિફોર્મ સિવિલ કોડ, રાઈટ. હવે સિવિલ મેટરની અંદર પણ આપણે જોઈએ ને તો ઘણી બધી મેટર્સ આવે, બરાબર. સિવિલ મેટરની અંદર સૌથી પહેલાં જોઈએ આપણે પ્રોપર્ટીની મેટર આવે, બરાબર, ફેમિલી મેટર આવે, કોન્ટ્રાક્ટની મેટર આવે, ટોર્ટ્સ પણ ફેમિલી મેટરની અંદર આવે. હવે આ બધી એ બાબતોમાં મોટો પ્રશ્ન જેની ઉપર છે ને એ છે ફેમિલી મેટર્સ ઉપર, રાઈટ. કે ફેમિલી મેટરની અંદર આપણે જોઈએ તો પુનઃ પાછું, બરાબર, ભરણ પોષણની બાબતો આવે, બરાબર, લગ્નની બાબતો આવે, છૂટાછેડાની બાબતો આવે, બાળકોની બાબતો આવે, માતા પિતાની બાબતો આવે, એટસેટ્રા. તો આ જે બધી બાબતો છે એ ફેમિલી મેટર્સમાં છે. અને યુનિફોર્મ સિવિલ કોડમાં સૌથી મોટો જે પ્રશ્ન કોઈની ઉપર હોય તો એ પણ શેની ઉપર છે? તો એ છે ફેમિલી મેટર્સ ઉપર, રાઈટ. તો યુનિફોર્મ સિવિલ કોડ ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 44ની અંદર આપણને જે જોવા મળે છે, રાઈટ. તો આની ઉપર પણ બહુ ઘણી લાંબી અને વિગતે ડિબેટ થઈ શકે મિત્રો, આની ઉપર ઊંડાણપૂર્વકની ચર્ચાઓ થઈ શકે. અને બીજી એક બાબત ધ્યાનમાં રાખો કે મુખ્ય પરીક્ષાની અંદર એસએના પેપરની અંદર યુનિફોર્મ સિવિલ કોડ ઉપર આવવાની સંભાવનાઓ વર્તમાનની અંદર ચર્ચાની અંદર છે, સરકાર એ દિશામાં પગલાં ભરવાના મૂડમાં છે, આવવાની સંભાવનાઓ છે, બરાબર. બીજું કે જીએસના પેપરની અંદર પણ તમે જુઓ તો મુખ્ય પરીક્ષાની અંદર આવવાની સંભાવનાઓ છે. પ્રીની અંદર, પીટીની અંદર જોઈએ તો કરંટના આસ્પેક્ટથી ફેક્ચ્યુઅલ ડેટા વત્તા કન્સેપ્ચ્યુઅલ બેઝિસ ઉપર પણ આવવાની સંભાવનાઓ છે. એટલે ધ્યાનમાં રાખો કે આર્ટિકલ નંબર 44 જે છે, આર્ટિકલ નંબર 44 જે છે એની અંદર યુનિફોર્મ સિવિલ કોડ અંગેની જે જોગવાઈઓ કરવામાં આવેલી છે, રાઈટ, સમાન નાગરિક સંહિતા, પણ ભારતનું એકમાત્ર રાજ્ય કે જ્યાં આગળ યુનિફોર્મ સિવિલ કોડ અમલમાં છે, અસ્તિત્વમાં છે, એકમાત્ર રાજ્ય, અને એ છે એકમાત્ર રાજ્ય ગોવા. કે જ્યાં આગળ યુનિફોર્મ સિવિલ કોડ અસ્તિત્વમાં છે. બાકી કોઈ પણ જગ્યાએ યુનિફોર્મ સિવિલ કોડ નથી. હવે યુનિફોર્મ સિવિલ કોડ શું છે? તો આ તમને સમજાઈ ગયું હશે કે ભાઈ સિવિલ મેટર્સ જે છે એ સિવિલ મેટરની અંદર, બરાબર, આપણે જરૂર છે શેની? તો એક કોડની કે જે યુનિફોર્મ હોય. હવે અલગ અલગ ધર્મની અંદર અલગ અલગ ધર્મના લોકો માટે, બરાબર, લોકોને ધ્યાનમાં રાખીને કાયદો ઘડવામાં આવેલો છે, રાઈટ. કે લોકોને ધ્યાનમાં રાખી કાયદો ઘડાય એને શું કહેવાય? એને કહેવાય પર્સનલ લો, બરાબર. એને કહેવાય પર્સનલ લો. તો આ દેશની અંદર આપણને હિન્દુઓ માટેના હિન્દુ પર્સનલ લો જોવા મળે, પર્શિયન માટે પર્શિયન પર્સનલ લો, શીખ પર્સનલ લો જોવા, બૌદ્ધિસ્ટ પર્સનલ લો જોવા મળે આપણને, રાઈટ. એ જ રીતે મુસ્લિમ પર્સનલ લો પણ જોવા મળે. હવે જો આપણે ભારતને સંઘ કહીએ છીએ, ભારતમાં રહેતા તમામ નાગરિકોને એક જ દેશની નાગરિકતા એટલે કે એકલ નાગરિકતા પ્રાપ્ત છે. તો અહીંયા આગળ લોકોના કાયદાની જગ્યાએ શેનો કાયદો હોવો જોઈએ? ભૂમિનો કાયદો હોવો જોઈએ, અર્થાત દેશનો કાયદો હોવો જોઈએ. કોઈ વ્યક્તિનો કાયદો કે વ્યક્તિને ધ્યાનમાં રાખીને કાયદો ન હોવો જોઈએ. લેક્સ લોસાઈ, બરાબર. તો ભૂમિનો કાયદો, દેશનો કાયદો, લેક્સ લોસાઈ, લોકોને ધ્યાનમાં રાખીને કાયદો ઘડાય તો પર્સનલ લો. તો અત્યારે જે તરફેણ યુનિફોર્મ સિવિલ કોડના માધ્યમથી કરવામાં આવે છે એ આ જ છે કે ભાઈ સિવિલ મેટર્સની અંદર પણ શું હોવું જોઈએ? તો દેશનો કાયદો હોવો જોઈએ, નહીં કે લોકોનો, નહીં કે કોઈ ધર્મનો, રાઈટ.
અને એ દિશાની અંદર આપણે આગળ વધ્યા છીએ, રાઈટ. વાત કરીએ ટ્રિપલ તલાકની, કે ભાઈ તલાકે બિદ્દતની જે પ્રથા હતી એને ગેરબંધારણીય જાહેર કરી, બરાબર. અને સાથે સાથે એ દિશાની અંદર કેટલાક પગલાં પણ ભરવામાં આવે છે યુનિફોર્મ સિવિલ કોડની દિશાની અંદર, રાઈટ. તો યુનિફોર્મ સિવિલ કોડ એ જ્યારથી બંધારણ સભા દ્વારા આ ઘડવામાં આવ્યું ત્યારથી લઈ સરકાર માટે એક પ્રશ્ન છે, બરાબર. અને સરકાર ક્યારે યુનિફોર્મ સિવિલ કોડનું અમલીકરણ કરાવશે એ તર્ક વિતર્કનો પ્રશ્ન રહ્યો છે. પણ આવનારો જે સમય છે મિત્રો, થઈ શકે મુખ્ય પરીક્ષા જ્યારે આપણે લખતા હોઈએ ત્યારે કદાચ યુનિફોર્મ સિવિલ કોડ દેશની અંદર આવી ચૂક્યો હોય, બરાબર. અને એ ઉપર પણ આપણે નોંધ લખવાની થાય. એટલા માટે મેં તમને કીધું કે યુનિફોર્મ સિવિલ કોડ આપની મુખ્ય પરીક્ષાની અંદર નિબંધના પ્રશ્નની અંદર આવી શકે, જીએસના પ્રશ્નની અંદર પણ આવી શકે. આગળ વધીએ. આર્ટિકલ નંબર 45, બરાબર, 45. તો આપણને ખ્યાલ જ છે કે ભાઈ આર્ટિકલ નંબર 45ની જોગવાઈને બદલવામાં આવી કયા બંધારણીય સુધારાથી? તો 86માં બંધારણીય સુધારા કાયદા 2002થી. 86માં બંધારણીય સુધારા કાયદા 2002થી, જ્યાં આગળ જોગવાઈ કરવામાં આવી કે 6 વર્ષ સુધીના બાળકોને પ્રારંભિક શિક્ષણ તથા બાલ્યાવસ્થા દરમિયાન યોગ્ય સાર સંભાળ મળી રહે, રાઈટ. તો બાળકો માટેની જે યોજનાઓ છે, બરાબર, બાળકો માટેની જે યોજનાઓ છે, તો કુપોષણને દૂર કરવા માટેની જે યોજનાઓ છે, બરાબર, એમના સર્વાંગી વિકાસ માટેની જે યોજનાઓ છે, એટલે કે બાળકના બાલ્યાવસ્થા દરમિયાનના સર્વાંગી વિકાસ માટેની જે યોજનાઓ છે એના મૂળ આપણને ક્યાં જોવા મળે? આર્ટિકલ નંબર 45ની અંદર જોવા મળે, રાઈટ. આર્ટિકલ નંબર 45 જે છે એની જોગવાઈને જો આપણે જોઈએ તો આર્ટિકલ નંબર 45ની જોગવાઈ 86માં બંધારણીય સુધારાથી દાખલ થઈ, પણ આ મૂળભૂત બંધારણની અંદર જે આર્ટિકલ નંબર 21(1) જોગવાઈ હતી એ અહીંયા હતી. એટલે કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અપાવવું એ રાજ્યની ફરજ હતી, જેને સર્વ શિક્ષા અભિયાન અટલ બિહારી વાજપેયી સરકારમાં આર્ટિકલ નંબર 45માંથી ઉપાડીને મૂળભૂત અધિકાર બનાવવામાં આવ્યો. અને અહીંયા આગળ જે છે એ શબ્દો બદલવામાં આવ્યા. 6 વર્ષ સુધીના બાળકોને પ્રારંભિક શિક્ષણ તથા બાલ્યાવસ્થા દરમિયાન યોગ્ય સંભાળ અંગેની જોગવાઈ. 45 બાદ 46 જે છે એ સમાજવાદી વિચારધારાની સાથે સાથે ઉદારવાદી વિચારધારા પણ છે કે ભાઈ અનુસૂચિત જાતિ, જનજાતિ અને સમાજના કચડાયેલા વર્ગોના હિતો માટે, તેમની ઉન્નતિ માટે રાજ્ય શું કરશે? પ્રયત્નો કરશે. તો અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ તથા સમાજના નબળા વર્ગોનું, બરાબર, વીકર ક્લાસીસ ઓફ ધ સોસાયટી, સમાજના નબળા વર્ગોનું શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન કરવા અને તેમના હિતોનું રક્ષણ કરવા અંગે એ રાજ્ય અનુસૂચિત જાતિઓ છે, અનુસૂચિત જનજાતિઓ છે અને સમાજના જે નબળા વર્ગો છે કે આર્ટિકલ નંબર 46ની અંદર, આર્ટિકલ નંબર 15ની અંદર મેં તમને કીધું હતું કે શબ્દો કયા છે? તો આર્ટિકલ નંબર 15ની અંદર શબ્દો છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, બરાબર, સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ. આર્ટિકલ નંબર 16ની અંદર કયા શબ્દો છે? તો આર્ટિકલ નંબર 16ની અંદર શબ્દો છે અન્ય પછાત વર્ગ, એટલે કે અધર બેકવર્ડ ક્લાસ. અને આર્ટિકલ નંબર 46ની અંદર કયા શબ્દો છે? તો આર્ટિકલ નંબર 46ની અંદર જે શબ્દો જોવા મળે આપણને એ છે વીકર સેક્શન ઓફ ધી સોસાયટી, બરાબર. તો એ છે સમાજના નબળા વર્ગો, બરાબર, વીકર ક્લાસીસ ઓફ ધ સોસાયટી, વીકર સેક્શન ઓફ ધી સોસાયટી, બરાબર. તો એ સમાજના નબળા વર્ગોની વાત છે. તો એના ઉત્થાન માટે રાજ્ય પ્રયત્નો કરશે, એનું શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન બંને માટે રાજ્ય પ્રયત્નો કરશે. એટલે જુઓ મિત્રો, એક બાબત અહીંયા આગળ કે ભાઈ આમના માટે અનામતની પ્રેરણા, એમના માટે આરક્ષિત બાબતો, બેઠકો, રિઝર્વેશન, તો અનામતની પ્રેરણા પુનઃ પ્રાય ડીપીએસપીની અંદરથી ક્યાંથી મળે? તો અનામતની પ્રેરણા ડીપીએસપીમાંથી જો રાજ્યને મળે તો આર્ટિકલ 46ની અંદર મળે છે, બરાબર, કે જ્યાં આગળ SC, ST એન્ડ વીકર સેક્શન ઓફ ધ સોસાયટી, વીકર ક્લાસીસ ઓફ ધ સોસાયટી. અહીંયા આગળ તમે ધ્યાનમાં રાખજો કે આઈડેન્ટિફાય આર્ટિકલ નંબર 16ની અંદર કર્યું છે અધર બેકવર્ડ ક્લાસ.
જ્યારે અહીંયા આગળ શું કીધું છે? તો અહીંયા આગળ કીધું છે વીકર સેક્શન ઓફ ધ સોસાયટી, બરાબર, સમાજના નબળા વર્ગો. હવે કઈ રીતે નબળા વર્ગો, કઈ પરિસ્થિતિમાં અથવા તો કોના સાપેક્ષે નબળા વર્ગો એ વ્યાખ્યાયિત નથી. એટલે આ એક સરકારને બહુ વિશાળ સત્તા આપે છે, બરાબર, વિશાળ એક તક આપે છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિ સિવાય અન્ય કોઈ પણ સમાજનો કોઈ પણ નબળો વર્ગ હોય ને તો એના શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન માટે, એના હિતોના રક્ષણ માટે રાજ્ય જે છે એ શું કરી શકે છે? પગલાં ભરી શકે છે. રાજ્ય એ દિશાની અંદર આગળ વધી શકે છે. રાઈટ. તો પુનઃ પ્રાય આપણને આ બાબત જોવા મળશે. આર્ટિકલ નંબર 44ની અંદરથી જે પ્રશ્ન આપણે લેવાનો હતો એ પ્રશ્ન હું અહીંયા આગળ તમને આપું. ક્વેશ્ચન નંબર કન્ટિન્યુ આગળ સપોઝ 8 હશે, બરાબર, મુખ્ય પરીક્ષાના સંદર્ભે, બરાબર. સમાન નાગરિક સંહિતા સમજાવી, સમાન નાગરિક સંહિતાની અવધારણાને સમાન નાગરિક સંહિતાની અવધારણાને વ્યાખ્યાયિત કરી વર્તમાન સંદર્ભો સહિત તેનું મહત્વ સ્પષ્ટ કરી તેની આવશ્યકતા કેટલી વ્યાજબી છે તેનું આલેખન કરો. રાઈટ. તો સરસ મજાનો પ્રશ્ન આપના માટે અહીંયા આગળ ક્વેશ્ચન કે સમાન નાગરિક સંહિતાની આવશ્યકતાને વ્યાખ્યાયિત કરી સમાન નાગરિક સંહિતાની અવધારણાને વ્યાખ્યાયિત કરી વર્તમાન સંદર્ભો સહિત તેનું મહત્વ સ્પષ્ટ કરી તેની આવશ્યકતા કેટલી વ્યાજબી છે તેનું આલેખન કરો. 3 બાબતો એક સાથે લેવાની છે. સંહિતાની અવધારણા શું છે એને વ્યાખ્યાયિત કરવાની છે. વર્તમાન સંદર્ભોમાં તેનું શું મહત્વ છે, તેની આવશ્યકતા કેટલી વ્યાજબી છે, બરાબર. તો ચર્ચાઓ મિત્રો મેં થોડી એક તમારી સાથે યુનિફોર્મ સિવિલ કોડ ઉપર કરી, તો એ થોડી ચર્ચાઓમાં ગાગરમાં સાગર જેવું કાર્ય હતું, બરાબર. તો એની ઉપરથી તમે ધામધૂમથી આખા ઉત્તરને લખી શકવા માટે સમર્થ છો એવું મને વિશ્વાસ છે. એટલે આની ઉપર ઉત્તર લેખન કરવાના પ્રયત્નો કરજો. આર્ટિકલ નંબર 46ની અંદર આ પ્રશ્ન લીધો છે એટલે કન્ફ્યુઝ ન થતા, બરાબર. આ 46ની જોગવાઈ છે. અનુસૂચિત જાતિઓ, જનજાતિઓ અને સમાજના નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન માટે તથા તેમના હિતોના રક્ષણ માટે રાજ્ય પ્રયત્નો કરશે. આર્ટિકલ નંબર 47 નશાબંધીની જોગવાઈ જો આપણને જોવા મળે તો એ આર્ટિકલ નંબર 47ની અંદર જોવા મળે છે. જીવન ધોરણ, પોષણ સ્તર ને ઊંચું લાવવા તથા જાહેર આરોગ્યને સુધારવા રાજ્ય શું કરશે? પગલાં ભરશે. 3 બાબતો આની અંદર તમને જોવા મળશે. રાજ્યમાં લોકોનું પોષણ સ્તર, નંબર 2 જીવન ધોરણ, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, અને ત્યારબાદ છે પબ્લિક હેલ્થ, જાહેર આરોગ્ય. હવે પ્રાય એકવાર આપણે જો જોઈએ ને તો આર્ટિકલ નંબર 47ના માધ્યમથી પુનઃ કહી શકાય કે ભાઈ જે રીતે આર્ટિકલ નંબર 39, આર્ટિકલ નંબર 41
આર્ટિકલ નંબર 47, બરાબર, સાથે સાથે આર્ટિકલ નંબર 44, બરાબર. તો જે મહત્ત્વ છે ડીપીએસપીની અંદર આ બધા આર્ટિકલનું, અન્ય આર્ટિકલનું પણ છે મહત્ત્વ, પણ એની સાપેક્ષે વધુ મહત્ત્વ ગણી શકાય. 39, 41, 44 અને સાથે આ 47. તો 47ની અંદર એક ઉદારવાદી વિચારધારાની સાથે સાથે ગાંધીવાદી વિચારધારા પણ આપણને જોવા મળે, કે જ્યાં આગળ રાજ્યની અંદર રહેતા વ્યક્તિઓમાં, રાજ્યની અંદર રહેતા લોકોનું પોષણ સ્તર જે છે, એમનું જીવન સ્તર જે છે, જીવન ધોરણ જે છે અને જાહેર આરોગ્ય જે છે એને સુધારવાની વાત કરવામાં આવી છે. તો એ તમામ માટે જરૂરી શું છે? તો એ તમામ માટે જરૂરી છે મિત્રો એક ખાસ અગત્યની બાબત, અને એ છે નશાકારક પદાર્થો પર પ્રતિબંધ, બરાબર. એટલે ટૂંકમાં કહી શકીએ અહીંયા આગળ નશાબંધી, નશાબંધી, બરાબર. પર્યાયમાં લઈ શકીએ દારૂબંધી, નશાબંધી, દારૂબંધી. તો ટૂંકમાં જાહેર આરોગ્ય, જીવન ધોરણને નિમ્ન સ્તર ઉપર લઈ જતા કોઈ પણ પ્રકારના નશાકારક પદાર્થો હોય, કોઈ પણ પ્રકારના, ધ્યાનમાં રાખજો મિત્રો, કોઈ પણ પ્રકારના, ન માત્ર કે જેમાં આલ્કોહોલ હોય, જેમાં તમાકુ હોય, જેમાં ડ્રગ હોય, એની વાત નથી. કોઈ પણ પ્રકારના એન્ટોક્સિકેશન્સ, કોઈ પણ પ્રકારના નશાકારક પદાર્થો પર રાજ્યને પ્રતિબંધ લગાવવાની સત્તા, પ્રતિબંધ લગાવવાની સત્તા ક્યાંથી પ્રાપ્ત થાય? આર્ટિકલ નંબર 47માંથી પ્રાપ્ત થાય. પણ સીધા પ્રતિબંધ રાજ્ય લગાવી શકે તો રાજ્ય એના માટે શું કરે? કાયદો ઘડતી વખતે આ જોગવાઈઓનું અમલીકરણ કરવાના પ્રયત્નો કરે. આપણા રાજ્યની અંદર, ગુજરાત રાજ્યની અંદર તાજેતરની જે સરકાર છે વર્તમાન સમયમાં, એણે નશાબંધી માટેનો ખૂબ સખત અને કડક કાયદો ઘડ્યો છે. દારૂબંધીના અમલીકરણ માટેનો સખત અને કડક કાયદો ઘડ્યો છે. સાથે સાથે માત્ર ને માત્ર એ દિશામાં એક કદમ આગળ વધવાથી ફરક એટલો ન પડી શકે. પોષણ સ્તર અને જીવન ધોરણને સુધારવાના પણ સરકારે શું કરવા જોઈએ? પ્રયત્નો કરવા જોઈએ, રાઈટ. રાજ્યના લોકોનું જે પોષણ સ્તર જે છે, તો એના માટે પણ સરકાર પ્રયત્નશીલ છે. જે આપણે જોઈએ છીએ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન શોપ્સ જે છે, બરાબર, સસ્તા અનાજની દુકાનો, એની સ્થાપના શેના માટે કરવામાં આવી? પંડિત દીનદયાલ ઉપાધ્યાય સસ્તા અનાજની જે દુકાનો છે, જાહેર વિતરણ વ્યવસ્થા જે છે, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જે છે, પીડીએસ, તો એની સ્થાપના એક ઉમદા આદર્શથી કરવામાં આવી મિત્રો, કે ભાઈ રાજ્યની અંદર લોકોનું પોષણ સ્તર જળવાય. રાજ્યની અંદર જે લોકો છે પોષણ સ્તર જળવાય તો આપમેળે એમનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે છે, જીવન ધોરણ જે છે, એ પણ થોડું ઊંચું આવે. તો એક ઉમદા આશયથી આની સ્થાપના કરવામાં આવી. પણ આપણે જોઈએ છીએ, આપણે જાણીએ છીએ કે ભાઈ ભ્રષ્ટાચારનું ભૂત જે છે ને, એ હજુ આ દુનિયાની અંદર ધૂણે છે મિત્રો. એટલે જ્યાં સુધી ભ્રષ્ટાચારને ભૂતને દૂર કરવામાં નહીં આવે, લાગવગ, બરાબર, ભ્રષ્ટાચાર, આ બધા વહીવટની અંદર વ્યાપેલા દૂષણો છે, જો એને દૂર ન કરવામાં આવે તો ત્યાં સુધી આ સાર્થક ન થાય. એટલે પોષણ સ્તર ઊંચું લાવવા માટે સસ્તા અનાજની દુકાનોની અંદર પોષણયુક્ત આહાર આપવામાં આવે છે. સસ્તા અનાજની દુકાનો માત્ર નથી, એના સિવાય આંગણવાડીઓ, ત્યારબાદ પ્રાથમિક શાળાઓ, સ્વાસ્થ્ય કેન્દ્રો, આ બધું એ જે છે ને, એ આને સાર્થક કરવા માટે રાજ્ય દ્વારા કરાયેલી વ્યવસ્થા છે. પણ તમે જુઓ કે આમાં બધામાં વ્યાપેલો એક ભ્રષ્ટાચાર, એ સાચા અર્થમાં
રાજ્યના લોકોના પોષણ સ્તરને, જીવન ધોરણને, જાહેર આરોગ્યને સુધારવાની દિશામાં અવરોધક ખુદ એ છે. બરાબર. તો ટૂંકમાં અહીંયા આગળ આપણે આર્ટિકલની જોગવાઈઓને જોઈએ તો આર્ટિકલ 47 એવું કહે છે કે ભાઈ રાજ્યના લોકોનું પોષણ સ્તર, જીવન સ્તર ઊંચું લાવવું તથા જાહેર આરોગ્યને સુધારવું. હવે જાહેર આરોગ્યને સુધારવા માટે, પોષણ સ્તરને ઊંચું લાવવા માટે, જીવન સ્તરને ઊંચું લાવવા માટે રાજ્ય પગલાં ભરી શકે છે. અને અલગ અલગ વિસ્તારની અંદર, દેશના અલગ અલગ રાજ્યોની અંદર આ આર્ટિકલની જોગવાઈ હેઠળ રાજ્યોએ દારૂબંધી પણ કરેલી છે. કેટલાક રાજ્યોની અંદર તમાકુ ઉત્પાદનોના વિતરણ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવેલો છે, એના સેવન ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવેલો છે. રાઈટ. તો હજુ પણ આ દિશાની અંદર કહી શકાય કે કડક કાયદાઓની જરૂર છે. પોષણ સ્તર, જીવન સ્તરને ઊંચું લાવવા માટેના જે આપણા માધ્યમો જે છે કે સરકાર દ્વારા એને સ્થાપિત કરવામાં આવેલા છે, તો એની અંદર રહેલા ભ્રષ્ટાચારને દૂર કરવાની જરૂર છે. રાઈટ. જેથી કરીને આર્ટિકલ નંબર 47ની અંદર આપવામાં આવેલી જોગવાઈઓ સાચા અર્થમાં સાર્થક થાય અને લોકોનું જીવન સ્તર, પોષણ સ્તર અને જાહેર આરોગ્ય જે છે એ ઊંચું આવે. રાઈટ. ત્યારબાદ આર્ટિકલ નંબર 48ની વાત કરીએ આપણે, તો ખેતી અને પશુપાલનની આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિનો વિકાસની વાત કરી છે. બરાબર. સાથે સાથે વાત કરી છે ભારવાહક પશુઓ હોય, દુધાળા પશુઓ હોય, બરાબર, ગાય હોય, વાછરડા હોય, તો આ બધાની કતલ ઉપર પ્રતિબંધ. એટલે ટૂંકમાં ઇન શોર્ટ વાત કરીએ કે 47ની અંદર દારૂબંધી, 48ની અંદર ગૌ હત્યા પ્રતિબંધ. બરાબર. ગૌ હત્યા પ્રતિબંધ. ગૌ હત્યા પ્રતિબંધ. પણ માત્ર ગૌ હત્યા પ્રતિબંધ નથી. બરાબર. આની અંદર છે ગાય, વાછરડા, દુધાળા અને ભારવાહક પશુઓની કતલ પર રાજ્ય પ્રતિબંધ લગાવશે. રાજ્ય તે માટેના પગલાં ભરશે. ખેતી અને પશુપાલનની આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિનો વિકાસ કરશે. બરાબર. જોવા મળે આ દિશાની અંદર. બરાબર. શ્વેત ક્રાંતિ હોય, હરિયાળી ક્રાંતિ હોય, બરાબર, બ્લુ રિવોલ્યુશન હોય, બરાબર, વાદળી ક્રાંતિ, ગુલાબી ક્રાંતિ, બરાબર. સાથે સાથે ઉન્નત બિયારણોની જાતોનો વિકાસ, સાથે સાથે, બરાબર, કહી શકાય કે ભાઈ પ્રાણીઓમાં, પશુઓમાં જે ઉપયોગી છે, બરાબર, તો એને વધુ ઉન્નત બનાવવાની દિશામાં પગલાં. બરાબર. હાઇબ્રિડ, બરાબર, સંકર જાતો. તો આ બધી જે બાબતો આપણને જોવા મળે કે રાજ્યએ આ દિશાની અંદર પગલાં ભર્યા જ છે. ખેતી અને પશુપાલનને વિશ્વના ફલક સાથે જોડવા, આધુનિક તકનીકો એની અંદર ઉમેરવા, આધુનિક તકનીકોના તાલમેલ સાથે કૃષિ અને પશુપાલનને ઉન્નત બનાવવા રાજ્ય પ્રયત્નો કરે છે. તો એ આર્ટિકલ નંબર 48ની જોગવાઈ છે. સાથે સાથે આ જ આર્ટિકલની અંદર વાત કરી છે કે ભાઈ ગાય છે, વાછરડા છે, ભારવાહક પશુઓ છે, દુધાળા પશુઓ છે, તો એની કતલ ઉપર રાજ્ય પ્રતિબંધ લગાવશે. તો રાજ્ય એ દિશામાં પ્રયત્નો પણ કરે છે, કાયદાઓ ઘડવામાં આવે છે, પણ સંપૂર્ણપણે એની ઉપર કાબુ મેળવી શકાયો નથી, સંપૂર્ણ એને પ્રતિબંધિત કરી શકાયા નથી. તો એનું મૂળ કારણ એ છે મિત્રો કે જે આવા બુચડખાનાઓ છે, તો એ બુચડખાનાઓને પરવાનગી પણ કોના દ્વારા આપવામાં આવે છે? પરવાનગી વગરના બુચડખાનાઓ તાત્કાલિક ધોરણે બંધ કરવા જોઈએ. આવા જે બુચડખાનાઓ છે એને પરવાનગી ન આપવામાં આવે તો પછી સ્વાભાવિક છે આ દિશાની અંદર નિર્ધારિત પરિણામો આપણને મળી શકે છે અને આર્ટિકલ નંબર 48ની જોગવાઈ જે છે એ સાર્થક થઈ શકે. પણ જ્યાં સુધી સરકાર આ દિશાની અંદર અગ્રેસર ન થાય
અને કહી શકાય કે દબાવ જૂથો જે છે, સરકાર ઉપર દબાવ બનાવતા જૂથો, બરાબર, પ્રેશર ગ્રુપ્સ જે છે એ એક્ટિવ ન થાય ત્યાં સુધી આ બાબતને પણ મૂર્તિમંત ન કરી શકાય. બરાબર, બંધારણની અંદર જોગવાઈઓ કરી, રાજ્યોની અંદર કાયદા પણ ઘડાય છે, તેના માટે શિક્ષાત્મક જોગવાઈઓ પણ કરવામાં આવે છે, પણ બીજી બાજુ બુચડખાનાઓ સામે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવતી. સાથે સાથે સરકારની પરમિશનથી બુચડખાના જો ચાલે તો પછી કેટલી અંશ સુધી આ જોગવાઈને સાર્થક કરવી એ શક્ય બને, એ પણ એક પ્રશ્નાર્થ છે. આર્ટિકલ નંબર 48A, બરાબર, અહીંયા આગળ 6 નથી મિત્રો, ક છે, બરાબર. તો 48A ની અંદર જોઈએ આપણે તો વન, વન્યજીવ, પર્યાવરણ. તો વન, પર્યાવરણ અને વન્યજીવોનું સંરક્ષણ કરવા અંગેની જોગવાઈ. હવે એ દેખાયો એટલે તરત ખબર પડે કે ભાઈ આ કયા આર્ટિકલની જોગવાઈ હશે, કયા બંધારણીય સુધારાની જોગવાઈ હશે. તો એ આપણને તરત ખબર પડે કે 42મો બંધારણીય સુધારો એ છે, તો 42મો બંધારણીય સુધારો, રાઈટ. તો વન, પર્યાવરણ અને વન્યજીવોનું સંરક્ષણ, જેના માટે સરકાર પગલાં પણ ભરે છે, બરાબર. વન અધિનિયમ આપણને જોવા મળે, પર્યાવરણની સુરક્ષા માટેના અધિનિયમો પણ જોવા મળે, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ પણ જોવા મળે છે, જેના માટે શિક્ષાત્મક પગલાઓની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. પણ આ તમામ જે કાયદાઓ છે, બરાબર, હવે સ્વાભાવિક છે મિત્રો કે સંપૂર્ણપણે એની અંદર સફળતા પ્રાપ્ત એટલી જલ્દી ન પણ થઈ શકે અને ન થાય, કારણ કે લૂપહોલ્સ એટલા જોવા મળે છે અને સિસ્ટમની અંદર જ પાછા સિસ્ટમને ખોખલા કરનારા, સિસ્ટમને કોરી ખાનારા ઉદયરૂપી કીડા જે છે ને એ આ સિસ્ટમની અંદર હોય જ છે, રાઈટ. એટલે સાચા અર્થમાં ડીપીએસપીની તમામ જોગવાઈઓને સાર્થક કરવા માટે સૌથી પહેલાં આ સિસ્ટમની અંદરથી એ ઉદયરૂપી કીડાઓ જે છે ને એને દૂર કરવાની જરૂર છે. એના માટે યોગ્ય શિક્ષાત્મક પગલાઓ લેવાની જરૂર છે. પગલાઓની સાથે સાથે એમને જાહેર સેવામાંથી સંપૂર્ણપણે દૂર કરી દેવાની જરૂર છે. જો એ દૂર થાય તો જ આ દિશાની અંદર કહી શકાય. અને પ્રથમ જે પ્રશ્નની અંદર મેં તમને વિધાન આપ્યું હતું કે જો આ જોગવાઈઓને સાચા અર્થમાં લાગુ કરવામાં આવે ને તો આપણો દેશ એ પૃથ્વી ઉપરનું સ્વર્ગ બની જાય, અને વાસ્તવિકતાથી એ બને, પણ એને સ્વર્ગ બનતું રોકનારા પણ કેટલાક યમ આ પૃથ્વી ઉપર જ છે, જે આપણી સિસ્ટમમાં છે મિત્રો, રાઈટ. આર્ટિકલ નંબર 49, તો 49 નંબરના આર્ટિકલની વાત કરીએ કે ભાઈ રાષ્ટ્રીય મહત્વના ઘોષિત થયેલા જે સ્થળો હોય, સ્મારકો હોય અને વસ્તુઓ હોય, તો એનું સંરક્ષણ અંગેની જોગવાઈઓની વાત પણ કરવામાં આવેલી છે. પુરાતત્વ અધિનિયમ, બરાબર, આના સંરક્ષણ માટેની જોગવાઈઓ છે. એ સિવાય ઘણા અધિનિયમો આપણને જોવા મળે, બરાબર, સ્થાનિક નિયમો આપણને જોવા મળે. તો આ બધી એ બાબતો જે છે એ શેના માટે છે? તો એ છે રાષ્ટ્રીય મહત્વના ઘોષિત થયેલા જે સ્મારકો હોય કે જે આપણો સાંસ્કૃતિક વારસો છે મિત્રો, આપણી જે વિરાસત છે, બરાબર, કે જે આપણને વારસાની અંદર મળ્યું છે, તો એનું સંરક્ષણ કરવા માટેની ફરજ રાજ્ય ઉપર છે. અને બીજી બાજુ મૂળભૂત ફરજોની અંદર એ આપણા માટે પણ એક ફરજ છે કે ભાઈ ભારતના નાગરિક તરીકે આપણી પણ ફરજ છે કે આવા જે રાષ્ટ્રીય મહત્વના સ્મારકો હોય, ધરોહરો જે હોય, તો એમનું જતન કરવું, એમનું રક્ષણ કરવું. રાજ્ય કાયદો બનાવે છે, પણ સાથે સાથે નાગરિકો ઉપર પણ એ ફરજ મૂકે છે કે ભાઈ આવું કંઈક કરવું જોઈએ. આ દિશાની અંદર રાજ્ય એકલાના પ્રયત્નથી કશું થવાનું નથી. નાગરિકોની ફરજ પણ નાગરિકોએ સમજવી જોઈએ, અને આવા સ્મારકોનું જતન કરવું, ધરોહરોનું રક્ષણ કરવું રાષ્ટ્રીય મહત્વ ધરાવે છે. સાંસ્કૃતિક વારસાની અંદર આપણને જે મળેલા છે, રાઈટ, એનું રક્ષણ કરવું જોઈએ. જો આપણે રક્ષણ નહીં કરીએ તો પ્રશ્નાર્થ એ છે કે આવનારી પેઢીને આપણે શું વારસામાં આપી દઈશું, કે આપણને આપણો જે અમૂલ્ય વારસો મળ્યો છે, તો આ અમૂલ્ય સાંસ્કૃતિક વારસો હોય તો એનું રક્ષણ કરવું એ પણ આપણું કર્તવ્ય છે. રાજ્યની તો ફરજ છે જ કે ભાઈ એ અંગે એ ધારાઓ ઘડે, એને સુનિશ્ચિત કરે. સાથે સાથે આપણી પણ ફરજ છે મિત્રો, મૂળભૂત ફરજોની અંદર જે વ્યાખ્યાયિત છે, જે ભારતના નાગરિક તરીકે ખૂબ સારી રીતે તમે જાણો પણ છો, બરાબર. આર્ટિકલ નંબર 48A, 49, ત્યારબાદ આર્ટિકલ નંબર 50 ન્યાયતંત્ર અને કારોબારીના વિભાજનની વાત કરે છે કે ભાઈ ન્યાયતંત્ર સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે કાર્ય કરી શકે, સમાન ન્યાય તમામને મળી રહે, બરાબર, અને સ્વતંત્ર ન્યાય મળે, પાછું નિષ્પક્ષ ન્યાય મળે. તો એના માટે જરૂરી છે કે જે એક્ઝિક્યુટિવ જે છે
ઓર્ગન, તો એક્ઝિક્યુટિવ ઓર્ગનનું જ્યુડિશિયરી ઓર્ગન ઉપર પ્રભુત્વ ન હોવું જોઈએ. એક્ઝિક્યુટિવ ઓર્ગનને જ્યુડિશિયરી ઓર્ગનથી પૃથક કરવાની જે વાત છે એ આર્ટિકલ નંબર 50ની અંદર જોવા મળે છે, રાઈટ, 50ની અંદર જોવા મળે છે. અને એ દિશાની અંદર કોલેજિયમ સિસ્ટમ, બરાબર, એક મહત્વનું પગલું છે. તો એના સંદર્ભે પણ મુખ્ય પરીક્ષાની અંદર પ્રશ્નો આપણને જોવા મળે, બરાબર. NJSCની બંધારણીયતા ઉપરના પ્રશ્નો પણ આપણને જોવા મળ્યા છે, બરાબર. તો આ બધી બાબતો જે છે એ આર્ટિકલ 50ની જોગવાઈઓને લાગુ કરવા માટેના પ્રયત્નો છે. અને ફાઇનલી DPSPની અંદર આપણો જે અંતિમ આર્ટિકલ છે એ છે આર્ટિકલ નંબર 51. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સમૃદ્ધિમાં અભિવૃદ્ધિ કરવી એ પણ રાજ્યનું કર્તવ્ય છે, જેના માટે આપણે જોઈએ છીએ કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સમૃદ્ધિમાં અભિવૃદ્ધિ કરવા માટે આપણે અલગ અલગ આંતરરાષ્ટ્રીય સંગઠનોના સભ્ય બનીએ છીએ. સમયાંતરે અલગ અલગ સંગઠનોની અંદર આપણે સભ્યપદ મેળવ્યા બાદ એ સંગઠનોની જે બેઠકો છે તો એનું આપણા દેશની અંદર પણ યજમાન પદે આપણે આયોજન કરતા હોઈએ છીએ, બરાબર. અને સાથે સાથે વિશ્વના અન્ય દેશો સાથે મૈત્રીભર્યા સંબંધો બન્યા રહે, તો એના માટે પણ ક્યાંક ને ક્યાંક સકારાત્મક એ દિશામાં પગલાં લેવાય છે. અન્ય દેશોની આફતની પરિસ્થિતિમાં એમને સહાય આપીને પણ આપણે સંબંધોની અંદર, શાંતિની અંદર અભિવૃદ્ધિ કરવામાં મહત્ત્વનું યોગદાન આપીએ છીએ. એ જ પ્રમાણે બીજો દેશ પણ અન્ય દેશને આ જ રીતે પોતાનું કર્તવ્ય સમજી અને મદદ કરતો હોય છે. પણ ભારતીય બંધારણે જે આપણા ઉપર, એટલે કે રાષ્ટ્ર ઉપર કર્તવ્ય મૂક્યું છે, રાજ્ય ઉપર કર્તવ્ય મૂક્યું છે કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સમૃદ્ધિમાં, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીમાં અભિવૃદ્ધિ થાય તે અંગેના પ્રયત્નો રાજ્યએ કરવાના છે, બરાબર. કે આંતરરાષ્ટ્રીય શાંતિ પણ જળવાવી જોઈએ અને સાથે સાથે સલામતી પણ જળવાવી જોઈએ. તો એની અંદર આપણે જોઈ શકીએ કે ભાઈ શીતકાલીન યુદ્ધો હોય, વિશ્વયુદ્ધની પરિસ્થિતિ હોય, તો એની અંદર પણ ભારત જે છે એણે બિનજોડાણવાદી જે નીતિ છે તો એનું અનુસરણ કર્યું અને એ આર્ટિકલ નંબર 51 કે ભાઈ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીમાં અભિવૃદ્ધિ કરવાની દિશામાં એક પગલું છે. સાથે સાથે અન્ય કેટલીક બાબતો કે જે વર્તમાન સંદર્ભોમાં પણ આપણે લઈ શકીએ. તો ટૂંકમાં આર્ટિકલ નંબર 51 જે છે એ આપણને DPSPના અંતિમ આર્ટિકલમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીમાં અભિવૃદ્ધિ માટેની પ્રેરણા આપે છે. સિદ્ધાંતોનું વર્ગીકરણ જે આપણે જોયું છે, બરાબર, એ જ ગાંધીવાદી, સમાજવાદી અને ઉદારવાદી છે. 1937માં ઘડાયેલ આયર્લેન્ડનું જે બંધારણ છે મિત્રો, બરાબર, એમાંથી આપણને આ પ્રેરણા મળી. અને આયર્લેન્ડના બંધારણે ક્યાંથી પ્રેરણા લીધી? તો સ્પેનના બંધારણથી. એટલે ફેક્ચ્યુઅલ ડેટા કદાચ પ્રિલિમની દ્રષ્ટિએ આવે તો એ ધ્યાનમાં રાખવાનું છે. ગ્રેનવિલ ઓસ્ટિનના શબ્દોમાં કહીએ આપણે તો ગ્રેનવિલ ઓસ્ટિનના શબ્દોમાં કે ભાઈ ફંડામેન્ટલ રાઇટ FR એન્ડ DPSP, એટલે કે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ. અંગ્રેજી ફોન્ટ છે એટલા માટે કદાચ આ રીતનું થયું છે, ધ્યાનમાં રાખજો. તો ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકારો, અને DPSP એટલે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, એ બંધારણનો મૂળ આત્મા છે એવું ગ્રેનવિલ ઓસ્ટિન જે છે એમણે કીધું. હવે નવા ઉમેરાયેલા સિદ્ધાંતો જે છે એને જોઈએ આપણે. તો પહેલાં જ મેં તમારી સમક્ષ વાત કરી દીધી છે મિત્રો કે 4 બંધારણીય સુધારાના કાયદા તમારે ધ્યાનમાં રાખવાના છે. એમાં સૌથી પહેલો છે 42મો સુધારા કાયદો. એનાથી કઈ જોગવાઈ ઉમેરાઈ? તો એક અનુચ્છેદ નંબર 39, બાળકોના સ્વસ્થ વિકાસ માટે તકોને સુરક્ષિત કરવી. ત્યારબાદ 39A છે મિત્રો, ક, બરાબર, એ સમાન ન્યાય માટે, સમાન ન્યાય, મફત કાનૂની સહાય. તો સમાન ન્યાય માટે મફત કાનૂની સહાય એ 42મા સુધારાથી ઉમેરાયું. ત્રીજું 43A, બરાબર, આમાં પણ એ, ક છે, ધ્યાનમાં રાખજો. ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી. અને છેલ્લે 48A, એટલે કે અહીંયા આગળ તમે જોશો ને તો આ બધામાં શું છે? 39, 43, 48A. ગુજરાતીની અંદર વાત કરીએ તો એને શું કહીશું આપણે? ક. ગુજરાતીની અંદર ક, રાઈટ. તો આ 42મા સુધારાથી, એટલે કે 39, 43, 48A એ 42મા સુધારાથી, અને સાથે સાથે 39માં 5મી જે જોગવાઈ છે કે બાળકોના સ્વસ્થ વિકાસ માટેની તકો સુરક્ષિત કરવી, ચ. ત્યારબાદ 44મો સુધારો જોઈએ તો 44મા સુધારા કાયદા 1978થી દાખલ કરવામાં આવેલી જોગવાઈ. અનુચ્છેદ 38માં બીજી બાબત, સેકન્ડ, પહેલાં તો હતી જ એક બાબત
બરાબર. સામાજિક આર્થિક રાજકીય ન્યાય, સામાજિક વ્યવસ્થાને એ રીતે સુનિશ્ચિત કરવી. 38માં જે હતું એની વાત કરું છું કે લોક કલ્યાણની અભિવૃદ્ધિ માટે એ મુજબની સામાજિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવી કે જેથી કરીને દરેક વ્યક્તિને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય મળી રહે. પણ એમાં ઉમેરવામાં આવ્યું કે આવક, પ્રતિષ્ઠા, તક અને સુવિધાની અસમાનતા જે છે એ સમાપ્ત કરવા રાજ્ય પ્રયત્નો કરશે. 44મો સુધારો, 86માં સુધારા કાયદા 2002થી, અનુચ્છેદ 45માં સુધારો, એટલે કે અનુચ્છેદ 45માં આખો નવી જોગવાઈ જે કરવામાં આવી. પહેલાં કંઈક જોગવાઈ અલગ હતી જે 21માં મૂકી દેવામાં આવી. અને 97માં સુધારા કાયદા 2011થી, અનુચ્છેદ 43B, અનુચ્છેદ 43B ધ્યાનમાં રાખજો કે ભાઈ 97માં શું છે, 97માં બી છે ખ, સહકારી મંડળીઓની રચના અને પ્રોત્સાહન. બરાબર. એ અંગેની જોગવાઈ જે છે એ 97માં બંધારણીય સુધારા 2011ની અંદર કરવામાં આવેલી છે. રાઈટ. તો અહીંયા આગળ આપણે ધામધૂમથી મિત્રો ભાગ 4 ડીપીએસપી જે છે એની ચર્ચાઓને પરિપૂર્ણ કરી છે. પ્રીની દ્રષ્ટિ અને મેઇન્સની દ્રષ્ટિ બંનેથી કેવા પ્રશ્નો સંભવી શકે એ તમામની આપણે ચર્ચાઓને પૂર્ણ કરી છે મિત્રો. તો અહીંયા આગળ ડીપીએસપીની ચર્ચાઓના અંતે આપના જે પ્રશ્નો છે એની ઉપર વાત કરી લઈશું અને છેલ્લે આ પાર્ટને પણ અહીંયા આગળ આપણે પૂર્ણ કરીશું અને છેવટે મળીશું પાછા એક પુનઃ નવા અધ્યાયની અંદર. તો મિત્રો, તમારી સમક્ષ મૂકેલા 2 ફેક્ચ્યુઅલ ડેટાના પ્રશ્નો, એમાં પ્રથમ પ્રશ્ન જે હતો કે એની અંદર વાત કરી હતી આપણે કે તમામ તત્વોનું, એટલે કે ભાગ 4ની અંદર આપવામાં આવેલા તમામ તત્વોનું પૂર્ણ રીતે જો પાલન કરવામાં આવે, પૂર્ણ રીતે તેનું અમલીકરણ કરવામાં આવે તો આપણો દેશ એ પૃથ્વી ઉપરનું સ્વર્ગ બની જાય. તો આ વિધાન કોનું છે એ મેં તમને પૂછ્યું હતું. જ્યાં આગળ મેં તમને કીધું હતું કે ભાઈ નિવૃત્ત ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, બરાબર. તો નિવૃત્ત CJI MC છાગલા દ્વારા આ વિધાન જે છે એ નિવેદન જે છે એ ડીપીએસપીને જોતા આપવામાં આવેલું હતું. બરાબર. MC છાગલાએ કીધું હતું કે ભાઈ પૃથ્વી ઉપરનું સ્વર્ગ બની જાય જો લાગુ કરવામાં આવે તો તમામને. બીજી એક બાબત કે જો કદાચ એવું આવે કે ભાઈ ભાગ 4ની જોગવાઈઓ એ બંધારણને જીવનદાન આપનારી વ્યવસ્થા છે. બરાબર. બીજી બાબત ધ્યાનમાં રાખજો કે આ તો ચલો એક છે, પણ બંધારણને જીવનદાન આપનારી જોગવાઈઓ કહેનાર કોણ હતું? કે ડીપીએસપીને બંધારણને જીવનદાન આપનારી જોગવાઈઓ કોણે કીધું? તો પ્રખ્યાત ધારાશાસ્ત્રી, ન્યાયવિદ જેને ગણી શકાય, બરાબર, LM સિંઘવી, લક્ષ્મીમલ સિંઘવી જે છે. તો લક્ષ્મીમલ સિંઘવીએ કહ્યું હતું કે ભાગ 4ની જોગવાઈઓ એ બંધારણને જીવનદાન આપનારી જોગવાઈઓ છે. અને બીજો એક પ્રશ્ન તમારી સમક્ષ જે મૂક્યો હતો ફેક્ચ્યુઅલ ડેટાનો કે ગ્રામ્ય ન્યાયાલય અધિનિયમ 2008 કઈ સમિતિની ભલામણોના આધારે ઘડી કાઢવામાં આવ્યો હતો? તો જવાબ છે એનો ઉપેન્દ્ર બક્ષી સમિતિ. ઉપેન્દ્ર બક્ષી સમિતિ. રાઈટ. તો મિત્રો, સંપૂર્ણપણે અહીંયા આગળ આપણે પ્રી એઝ વેલ એઝ મેઇન્સના આસ્પેક્ટથી તમામ ચર્ચાઓ જે છે એને ભાગ 4 ડીપીએસપીના સંદર્ભે પૂર્ણ કરી લીધી છે. હવે જે આપણો આના પછીનો મુદ્દો જે છે અભ્યાસક્રમની અંદર એ છે સંસદ. તો સંસદ સાથે જ્યારે મળું છું ત્યાં સુધી પુનરાવર્તનને ચાલુ રાખજો મિત્રો, અભ્યાસને ચાલુ રાખજો. અને જે 8 પ્રશ્નો મુખ્ય પરીક્ષાના સંદર્ભે મેં તમને આપ્યા છે તો એ પ્રશ્નો ઉપર શક્ય હોય તો ઉત્તર લેખનનું કાર્ય કરજો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.